2 વર્ષ પહેલા 1.5 વર્ષ અથવા થયું હોય છે જુનાગઢ કોર્ટમાં પ્રોગ્રામ હતો સતી વાત છે અને આજે મહાપુરુષો મેં હમણાં દેદા બારને યાદ કર્યો હરભમ ખેરને કરું પ્રતાપને શિવાને યાદ કરું વલ્લભભાઈ પટેલને યાદ કરી અમે કંઈ આ એક કોઈ જ્ઞાતિનો ન હોઈ શકે એને જ્ઞાતિના હિમાળા જ ન હોય સાહેબ તો બધાય માટે કામ કરે સાહેબ હા એને કોઈ સીમાડા ન હોય એટલે મારો પ્રોગ્રામ કોર્ટમાં હતો શ્રીવાસ્તવબેન જજ જુનાગઢ આપણે અને બધા વકીલો ને પોલીસ સ્ટાફ ને બધા પ્રોગ્રામ રાખેલો ધ્વજવંદના કરી 15મી ઓગસ્ટનો અને દિવસનો પ્રોગ્રામ 1.5 કલાકનો એમાં સાહેબ મારો પ્રોગ્રામ ચાલુ થયો અને ધીરે ધીરે કરતા મેં વાત માંડી મહારાણા પ્રતાપની અને બરાબર મહારાણા પ્રતાપ હલ્દીના મેદાનમાં વચ્ચે આવ્યો ચારે બાજુથી દુશ્મનોએ રાણાને ઘેર્યો ગમનસાણ યુદ્ધ જામ્યું હાથી વગરની હોઈટું વગરના હાથી ધડ વગરના માથા વગરના ધડ બહરાટો જ્યારે મોંડવાબીનો લોહીના ફુવારા મીંડા ઉડવા મારો મીંડું થવા આવો મેં માહોલ કર્યો બેનથી નો રહેવા શ્રીવાસ્તવ કોર્ટના જજ ઊભા થઈ ગયા અમારા ગઢવી સાહેબ છે પીડી ગઢવી વકીલ એને કે ગઢવીને કયો આ તો કોઈ જોક્સ નથી કરતો એકચ્યુઅલી આવી વાત ન કરાય આ પ્રતાપની વાત પૂરી ન કરે બંધ કરી દઈએ વાતાવરણ એકચ્યુઅલી એવું થઈ ગયું આમાં હથિયાર ઉપડી જાય તો મારે શું કરવું આમાં સાહેબ આ કોઈ જોક્સ નથી આ એના સાક્ષી છે આ બધા અને હજી ત્યાં વકીલો છે એમને પૂછી લેજો એ કે વાતાવરણ એવું થઈ ગયું કે આમાં બહરાટો બોલી જાય તો મારે ક્યાં જવું અને આ બન્યું સાહેબ આ બનેલી ઘટના તમને કહું એટલે ગઢવી સાહેબને કીધું અમારા ગઢવી સાહેબે મને કીધું કે પ્રતાપની વાત ન કરતા હોય પૂરી કરતા નહીં પૂરી બંધ કરજો ત્યાંથી પછી સાહેબ મેં અહીંયા કીધું અહીંયા કહું છું આપણે મેં કીધું બેનને ખબર હોય કે નહીં મને ખબર નહીં પણ અત્યારે મારો રાણો બેનની વાત સાચી છે મેં કીધું પણ મારો રાણો હલ્દીના મેદાનમાં વચ્ચે છે ચારે બાજુથી મેં કીધું દુશ્મને રાણાને ઘેર્યો છે હામો બહલોલ ખાન હથિયાર ઉગામીને ઊભો છે હવે મેં કીધું રાણાની પાસે બહલોલ ખાનને ન મરાવું તો બહલોલ ખાન મારા રાણાને લગાડી દે અને હું ચારણ તરીકે સહન ન કરી શકું એટલે માર્યા પછી મારી વાત પૂરી કરી સાહેબ જુનાગઢની કોર્ટમાં જજની સામે મારા રાણાએ બહલોલ ખાનને ઊંધે કાંચ નાખ્યો 302 અને પછી તમને હું હકીકત જે કહેવા જઈ રહ્યો છું એ કહું છું આપણે પછી મેં કીધું બેનને ખબર હોય કે નહીં પણ આજ મારે કહેવું છે કોકદી રાણાને વાંચજો એની સેનામાં કેટલા મુસલમાન હતા કોકદી શિવાજીને વાંચજો એની સેનામાં કેટલા મોમેડિયન હતા કોકદી ટીપુ સુલતાનને વાંચજો એની સેનામાં કેટલા હિન્દુ હતા રાજપૂતો હતા અંગ્રેજોને સામે લડતા હતા મેં કીધું આ બધું પહેલા નહોતું આ તો હમણાં ઊભું થયું 48 પછી આ હાવ કોમવાદ નહોતું આપણે પહેલા આટલું બધું નહોતું સાહેબ જો ગરાહ માટે અને ગઢ માટે રજવાડા માટે એ તો યુગોથી યુદ્ધ હાલ્યા આવે છે ને પણ કોમવાદી જુદી વસ્તુ છે આ યુગ એનો છે નહીં આ વસ્તુ આખી જુદી છે એટલે હું આપને વાત એ કરી રહ્યો હતો પણ રાજપૂતાય ગમે છે કારણ કે ધરતી માટે એને જે ખપી ગયા છે સાહેબ માથા રેડ્યા છે ગામો ગામ એ માથા રેડ્યા છે ધરતીમાં લોહી રેડ્યા છે માથા વાવ્યા છે ને એ ઉઈ ગયા છે અને હમણાં નહીં આ પહેલાના ઇતિહાસો સાહેબ હજી તમને આપણે યાદી કરાવું અને આ યાદી બધી કરતી રહેવી નકળ ઓળખાણ મટી જાય અને કોઈ વિજ્ઞાન શિક્ષણ આગળ જવાની છૂટ છે અત્યારે વિજ્ઞાનને આપણે અપનાવવું જોઈએ પણ દુનિયાનું કોઈ વિજ્ઞાન એમ નથી કહેતું કે તમે તમારી સંસ્કૃતિ બધી ભૂલી જાઓ પછી વિજ્ઞાનને અપનાવો હોય તો મને બતાવજો તો અમે બોલવાનું બંધ કરી વિજ્ઞાન હવની સંસ્કૃતિ હવે હાચવીશ પણ સાહેબ ઝાઝા વર્ષો નથી થયા આ દેશની જગદંબા આ દેશની શક્તિની જે ત્રેવડ છે છેલ્લું આપણું યુદ્ધ પાકિસ્તાન હારે જ્યારે થયું ત્યારેની ઘટના પાકિસ્તાન અને હિન્દુસ્તાનના યુદ્ધમાં એક આપણો ગોહિલવાડનો આપણો યુવાન રાજપૂત શહીદ થયો સાહેબ અને પછી એનો વળતરનો ચેક આપવા માટે કલેક્ટર સાહેબનો હુકમ થયો કે એનો ચેક આપી આવજો એને અપાવી દેજો એટલે કોઈને કહેવરાયું સાહેબ કે બેનને કયો એમના પતિના વળતરનો ચેક લઈ જાય તો કે કીધું સાહેબ આ રાજપૂત છે એને અમુક મર્યાદાઓ હોય અહીં સુધી ન આવે આપણે ત્યાં દેવા માટે જવું જોઈએ મર્યાદા ખાતર કલેક્ટર સાહેબ મોટર લઈને આવે છે ફળિયામાં દાખલ થયા બેઠા ખાટલા ઢાળ્યા હતા 3 મહિનાના પોતાના દીકરાને આમ પિંગલામાં હિંચકાવતી રાજપૂતાની હાલરડા બોલતા હતા સાહેબ આવો સાહેબ આવ્યા ટૂંકમાં બેઠા 50,000નો ચેક લખ્યો આલ્યો બેન તમારા પતિનું નામ ભારતના ઉજળા ઇતિહાસમાં લખાઈ ગયું છે અમર શહીદમાં લખાઈ ગયું છે સૂર્ય અને ચંદ્રના તેજ રહે ત્યાં સુધી તમારા પતિનું નામ હિન્દુસ્તાનની ધરતીમાં શહાદત માટે રહી જાય એને અમે સલામ કરી છે પણ તમારા પતિ શહીદ થઈ ગયા સરકાર તરફથી મને હુકમ થયો છે આ 50,000નો ચેક આપવા માટે હું તમને આવ્યો કલેક્ટર સાહેબે કીધું રાજપૂતાણી ચેક હાથમાં લઈને સાહેબ 50 કટકા કર્યા ચેકના ઘા કર્યો
મારે ચેક નથી જોતો. કેમ નથી જોતો બેન? કાંઈ ઓછું પડે છે કે આ તો સરકાર જે કે અમે દેવા આવી તમને બેન, આ તો વળતરનો ચેક છે, મારે તો બીજું શું કહેવું? તમને ઓછા થયા પૈસા? રાજપૂતાણી કીધું ના ના સાહેબ, કે તો કે મારો ધણી કોના માટે મરી ગયો, શહીદ થઈ ગયો? કે મા માટે, મા ભારતી માટે, ભારતની ધરતી માટે. તો કલેક્ટર સાહેબ, જે મા માટે દીકરા શહીદ થઈ જાય અને એના દીકરાની વહુ એની વવારું જેથી વળતરના ચેકના પૈસા ખાવા માંડશે ને તેથી આ ધરતીમાં શહીદો જન્મ લેવાનું બંધ કરી દે છે. એટલા માટે મારે નથી જોતા વળતરના રૂપિયા સાહેબ. કલેક્ટર સાહેબની આંખમાંથી આહુડાની ધાર થઈ, બે હાથ જોડી અને કલેક્ટર સાહેબ ધ્રુજવા માંડ્યો સાહેબ રાજપૂતાણીની સામો, અને બે હાથ છોડીને સાહેબે કીધું બેન તને સલામ છે રાજપૂતાણીને, ભારતની શક્તિને. પણ બેન મારે તમને સરકાર તરફથી વળતર આપવું હોય તો સરકાર તમને શું આપે તો તમારા પતિનું વળતર વળે? શું આપવું એ તો કયો બેન? તેથી આ દેશની શક્તિ રાજપૂતાણીએ જવાબ દીધો, સાહેબ જેદી એનો બાપ શહીદ થયો તેથી આ મારો દીકરો મારા પેટમાં હતો, આ 3 મહિનાનો હિસકે નહીં, પણ અત્યારે 3 મહિનાનો છે, એ 22 વર્ષનો થાય અને સરહદની માથે ભરતી કરો અને પછી પાકિસ્તાન ઘૂસણખોરી કરવા માટે આવે અને પાકિસ્તાનના 50 યુવાનોને મારી અને આ મારો હાવજ પાછો વળે તેથી એના બાપનું વેર વળે ને એનું વળતર વળે, બાકી તમારા 50,000ના ચેકમાં એના બાપનું વળતર ન વળે સાહેબ કોઈ દી. 50 પાકિસ્તાનના સૈનિકોને મારી અને આ મારો હાવજ પાછો વયો આવતો હોય ને કે નવરાત્રીના ગરબા જેવો થઈને તેથી એના બાપનું વળતર વળે, બાકી તમારા 50,000 રૂપિયામાં મારા દીકરાના બાપનું વળતર ન વળે સાહેબ. આ ધરતીની વાતો છે, એવી જોગમાયાઓ, એવી શક્તિ અને એવા સુરીરોની આ ધરતી છે. છેલ્લે એક રચના, કારણ કે હજી બેનને પણ સાંભળવા છે, અમે બધા જેમ આનંદ આવે એમ આપણે આનંદ કરાવતા રહીશું. પણ એવું જ એક ગીત સારા ગુજરાતમાં નહીં પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ વહે છે ત્યાં ગવાય છે અને સંસ્કૃતિ સફર. સાહેબ આપણા ગીતમાં સંસ્કૃતિ ન હોય તો આ દેશ એને જીવવા જ ન દે કોઈ દી. એટલે મેં 10 વર્ષ પહેલાં લખેલું પણ સાહેબો ગોવાળ્યો અને અત્યારે સારા ગુજરાતમાં ગવાય છે. ગીરમાં હતો ત્યારે આપણે બધા એક જ કાંઠાના પંખીડા છીએ. તમે આ હિંગવડાને કાંઠે રહ્યો, હું લીલા પાણી ને મારું એટલે ગીરમાં કનકાઈ પાસે, પણ મૂળ આવી એક જ કાંઠાના છીએ, એક જ ડાળના પંખી એમ. એટલે મેં ત્યારે આ ગીત લખેલું. એ ગીત છેલ્લે 3 કડી કહીને મારા શબ્દોને હું વિરામ આપીશ. કેવી એક રૂપક બાંધીને મેં ગીત લખેલું. દાખલા તરીકે મુંબઈ જેવા કોઈ શહેરમાં બેનને પૂછ્યું બેન તમારી સાથે કોણ છે, એટલે એ બેને કીધું કે માય હસબન્ડ ઇંગ્લિશમાં. પછી કોઈ ગામડામાં બેનને પૂછ્યું કે તમારી યારે કોણ છે, એણે એવું કીધું કે મારો ધણી મારો પતિ છે, ઘરવાળો છે. ગાંધીગીરના નેહડામાં બાઈને પૂછ્યું ને એણે મને જવાબ દીધો અને મેં ગીત લખ્યું. કેવી રીતે? કઈ રૂડી રળિયામણી અનવો તો હરિયાળી વળી હે તાળ. આ એક અમારા હિંગોલદાન બાપુનો દુઓ છે, જે અત્યારે હું બોલી રહ્યો. હિંગોલદાન બાપુ નરેલા. રૂડી રળિયામણી અને હરિયાળી વળી હે તાળ, પણ ચારણ ચારણ ગીર નથી છોડવી, એ તારા પહુને પાછા વાળ, પણ ચારણ ચારણ ગીર નથી છોડવી. અરે તારા પહુડાને પાછા વાળ ચારણ. એટલે આ ગીત કે સાહેબો મારો સાહેબો, સાહેબો છે ગોવાળીઓ રે મારો સાહેબો છે ગોવાળીઓ, સાહેબો છે ગોવાળીઓ રે મારો સાહેબો છે ગોવાળીઓ. ગોવાલણ ગીરની મારી શામરાજાની જોડ. સાહેબો ડુંગર ગીરનો, સાહેબો ડુંગર ગીરનો રે મારો સાહેબો ડુંગર ગીરનો. સાહેબો આવ્યો ગોવાળ, આપણે તાળીઓથી વધાવો. આ અમારા લીલા પાણી મહેનત છે હો, અમારા મામા સાહેબ. સાહેબો ઉભા રહ્યો ઘડીક વાર ઉભા રહ્યો. 5-7 જણા આવો એમને જરાક વધાવો, ગોવાળીઓ છે એમને મજા આવશે. આ પૈસા કઈ ઈતો નથી લઈ જવા. 2 મિનિટ ઉભા રહી. 5-7 જણા આવો એમના ઉપર ફોન કરો, મજા આવશે. હા સાહેબો
વાહ ઈચ્છાજી હા ભૈયા હા બાપભાઈ હા ઉમેશભાઈ શીતળ ચાંદલો